ગરુડદેવ રજા આપે તો દર્શન કરી લો. તો લાવો મને પૂછવા દે
આટલે આગળ તપસ્યા કરવાનું કારણ? અરે ગુરુ, આપ તો તમે લોકના નાથ છો અને મને પૂછો છો અહીં સુધી આવવાનું કારણ? અને ભક્તરાજ અત્યારે પણ કોઈના પેટની કોઈને ખબર ન હોય. અરે ગુરુ, તો પહેલા મને એક વચન આપો. અરે ભક્તરાજ આ મારું વચન છે. જોજે વચન કોઈને ફરી ન જતા. અરે નહીં ભક્તરાજ, રઘુકુળ રીત સદા ચલ્યા, પ્રાણ જાય પણ આ કનૈયાનું વચન ન જાય. અરે ગુરુ, હા એક વાર સવારે દરેક મારા પ્રમાણે સજાય છે. અરે ભક્તરાજ એ કેવો તમારો સ્વાર્થ છે ને કેવો તમારો પરમાર્થ છે ભક્તરાજ. અરે ગુરુ, સરસ કેતા તાતો વેલો બંધો વાંચ્યો પ્રભુ એ ગાંઠે પ્રભુ. અરે ભક્તરાજ તમારા ભાગમાં 7 જન્મ સુધી પુત્ર નથી ભક્તરાજ. અરે ગુરુ, તો કહ્યું કે આપણા વચન છે. નહીં ભક્તરાજ, કનૈયાનું વચન કદાપી ન જાય. હાથ પેલો રે તો હસબોરે ડાલીને યમરાજ આપો. દેવાયો કરજો નવો નવો પાદ, દેવાયો કરજો નવો નવો પાદ. હાથ સતી કે ખોલે કે 100 રૂપિયા વાળાને રોજ દીકરાવાળાને અરે પ્રભુ ચોકડ ઘટી શિવ ભગવાન ભેરવા નામનો રાક્ષસ હા કાર બતાવેલો છે પ્રભુ. જો હાથ મારા પેલા ઉદાહરણ ધારણ કરતા હોય ને તો પૂછો તરીકે નહીં પણ પિતા તરીકે રાખે પ્રભુ. અરે ભક્તરાજ હાથ બીજો હવે ઉસબોરે ડાલીને યમરાજ આપો. આપ આવશો એને કોઈ નિશાની? હાથ તમારા રે રંગ મનમાં તુમ પગલી પાડે. અરે ભક્તરાજ હજી કોઈ માગવાની ઈચ્છા થઈ? અરે હા ભક્તરાજ તો માગી શકો છો. અરે બહુ સારું ભક્તરાજ, તમને હમણાં સપના રૂપે રાસલીલા બતાવો છો. અરે કૌરવ તમે શા માટે આવું થઈ ગયા? અરે તમને હું ભંગરિયા ભાલા તરીકે રાખીશ. અરે ગુરુજી તમે શા માટે આવું થઈ ગયા? અરે તમને હું મારા લીલવા ભાડા તરીકે રાખીશ. અરે લક્ષ્મણી તમે પણ કેમ આવું થઈ ગયા? અરે હા લક્ષ્મણી તમારા પેટની અંદર સગા રાજાના ઘરે તમારો અવતાર થશે. કૌટી લઈને કૌરવનું તમારું શરીર છે. સડા ટકાના સિફર તમારું કોઈ નહીં સ્વીકારે. જ્યારે 55 વર્ષની અંદર મારી 20 વર્ષની ઉંમર થશે ત્યારે 60 ટકાનું સિફર હું સ્વીકારીશ.